નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવામાન વિભાગની જે આગાહી છે કે કેટલાક શહેરોમાં વરસાદ વરસી શકે છે, ત્યારે વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે પલટાયું છે। આપ જોઈ શકો છો, વડોદરામાં પણ જ્યારે સાંજ થાય છે ત્યારે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે। સવાર દરમિયાન જે પ્રકારે ભારે બફારો હતો ત્યારે હવે થોડો રાહત મળી રહ્યો છે। આપ જુઓ કે જે પ્રકારે સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો છે, વડોદરા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો છે, કલોલમાં છે, સાપુતારામાં છે। જે પ્રકારે આ જે હવામાનનો જે હવામાન વિભાગે જે આગાહી કરી છે, આપ જોઈ શકો છો હવે અહીંયા કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળી રહ્યા છે। વડોદરામાં, રાજકોટ, જૂનાગઢ સહિત તમામ જગ્યાઓ પર મોટે ભાગે જે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે જે પ્રકારે વાત કરીએ તો ગુજરાતના આપ જોઈ શકો છો ગાજવીજ સાથે મોસમ વિભાગનું જે જોવા મળી રહ્યું છે। અહીંયા મોસમ વિભાગે પણ એલર્ટ આપ્યું છે। કચ્છ, મોરબી, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ આજે ઓરેન્જ દેખાઈ રહ્યું છે, જે છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ અને કડા પડવાની ચેતવણી જોવા મળી છે। ત્યારે જો આજે યલો દેખાઈ રહ્યું છે, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ભાવનગર આ 5 તારીખ મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે। આપ જોઈ શકો છો જે હવામાન વિભાગ જે છે તેઓ દ્વારા આ આગાહી આપવામાં આવી રહી છે। આપ જુઓ કે જ્યારે બપોર બાદ છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો વડોદરામાં પણ જોવા મળી રહ્યો છે, ત્યારે આપ જોઈ શકો છો જે પ્રકારે સતત આ પલટો અહીંયા જોવા મળી રહ્યો છે। આજે 5 તારીખ થઈ છે ને આ 5 તારીખ મુજબ જે પ્રકારે હવામાન વિભાગે કહ્યું છે અને સાથે હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જે ભૂકા કાઢ નાખે તેવો વરસાદ વરસી શકે તેવી ચેતવણી આપી છે। ત્યારે આપ જોઈ શકો છો જે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ચોક્કસથી કહી શકાય કે હવે આ વાતાવરણમાં પલટો થવાથી જે ખેડૂત પુત્રો છે, ધરતીપુત્રો છે, તેઓમાં એક ચિંતાના વાદળ જરૂરથી જોવા મળી રહ્યા છે, કારણ કે સીધા તે કેરીના પાકને નુકસાન કરી શકશે તેવું પણ જોવા મળી રહ્યું છે। કારણ કે જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે અને આગાહીના ભાગરૂપે જ જો કે વડોદરામાં પણ હવે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગઈકાલથી જ વડોદરામાં પણ આ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું છે। ત્યારે આપ જુઓ કે આજે પણ જે પ્રકારે ગઈકાલની જો વાત કરીએ, શહેરમાં રવિવારે તાપમાનનો પારો ગગડતા શહેરીજનોને આકરી ગરમીમાંથી આર્થિક રાહત મળી હતી, પરંતુ એ પણ બપોર બાદ આ રાહત મળી હતી। શહેરના સતત બીજા દિવસે પણ તાપમાનનો પારો ગગડ્યો હતો। શુક્રવાર, શનિવાર સહિત ગઈકાલે પણ જે પ્રકારે રવિવાર હતો ને ત્યારે રવિવારે પણ આ પારો 40 ડિગ્રીની નીચે આજુબાજુ જે નોંધાયું હતું। આજે પણ આપ જુઓ કે બપોર બાદ જે પ્રકારે તાપમાનમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે, હવામાન વિભાગે આગાહી કરી છે અને આગાહી મુજબ જે પ્રકારે છૂટો છવાયો વડોદરા શહેર જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે। ત્યારે આપ જુઓ કે જે વાતાવરણમાં પલટો છે અને પલટાના લીધે જ આપ જુઓ કે હવે ગરમીથી થોડી ઘણી વડોદરાવાસીઓને રાહત મળી શકશે, પરંતુ જો વરસાદ વરસે તો ચોક્કસથી કહી શકાય કે ધરતીપુત્રોમાં નારાજગી અને જે ચિંતાના વાદળો છે જોવા મળી રહ્યા છે, કારણ કે સીધી અસર તેના જે પાક પર, જે ખાસ કરીને કેરીનો પાક છે, ત્યાં કેરીના પાકને નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે। ત્યારે હવે એક બાજુ આ વરસાદ વરસવાથી ક્યાંક થોડી ઘણી શહેરવાસીઓને રાહત મળશે, પરંતુ ચોક્કસથી તેના બાદ જે બફારો થશે એ ચોક્કસથી શહેરીજનો તેનાથી કંટાળશે। પરંતુ હવે 2-3 દિવસ જે આગાહી હવામાન વિભાગે કરી છે તેને લઈને શહેરવાસીઓને આ ગરમીથી રાહત મળી શકશે। કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।